તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ, જેમાં રૂ બજારની સ્થિતિ, દેશ વિદેશમાં કેવી માંગ છે, સાથે જ વાયદાની સ્થિતિ કેવી છે અને ખેડૂતોને આગામી સમયમાં કેવો ભાવ મળશે તે બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અત્યારે હરાજીના કામકાજો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યા હતા। ભાવની વાત કરીએ અને જેમાં આજે 5-10 રૂપિયાનો સુધારો હતો, જેથી આવકની વાત કરીએ તો આજે 15,000 મણની આવક હતી અને અત્યારે 4G કપાસના ભાવ 1600 થી 1640, બી ગ્રેડમાં 1520 થી 1580, સી ગ્રેડમાં 1450 થી 1500 ના હતા। તો દેશમાં રૂની આવક પણ આજે 1.1 લાખ ગાંસડીની જોવા મળી હતી। તો મિત્રો વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં આજે સામાન્ય સુધારા સાથે બજાર સ્થિર હતું, જેમાં MCX ન્યુયોર્ક કોટન વાયદો અને ખોળ વાયદાની વાત કરીએ તો MCX વાયદો આજે 62,660 રૂપિયાએ જોવા મળતો, સાથે જ ન્યુયોર્ક કોટન વાયદો $95.37 હતો, જેની સાથે ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં આજે 4 રૂપિયાના ઘટાડા સાથે 2730 રૂપિયા જોવા મળતા હતા। તો મિત્રો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં સરેરાશ અત્યારે મોટી મુવમેન્ટ નથી જોવા મળતી। રૂની બજારોમાં લેવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। દેશમાં રૂની આવકો સારી થઈ રહી છે, પરંતુ હવે રૂ છેલ્લા તબક્કે ઘટાડો જોવા મળી રહ્યો છે ને આગામી દિવસોમાં રૂની બજારોમાં મિલોની લેવાલી કેવી આવે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો છે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો આજે રૂ બજારમાં પર ખાંડીના ભાવ 61,500 થી 62,000 ના હતા, તો કલ્યાણ રૂના ભાવમાં 200 નો સુધારો થઈને 43,000 થી 43,500 ના જોવા મળતા। કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ દેશમાં અત્યારે 222.82 લાખ ગાંસડીની આવક સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી હતી અને CCI ના ભાવ આજે 63,500 જોવા મળતા। જ્યારે કપાસિયા, ખોળ અને સીડના બજારની વાત કરીએ તો કપાસિયા સીડમાં આજે 5-10 રૂપિયાનો સુધારો હતો, તો ખોળમાં 10 થી લઈને 25 રૂપિયા સુધર્યા હતા, તો કપાસિયામાં 10-15 રૂપિયા વધ્યા હતા અને ભાવની વાત કરીએ તો કપાસિયાના ભાવ આજે 630 રૂપિયા હતા, તો ખોળના ભાવ આજે 1350 થી લઈને 1560 રૂપિયાના જોવા મળતા હતા। જ્યારે USD એટલે કે અમેરિકન કૃષિ સંસ્થાએ માર્ચ મહિનાના મંથલી રિપોર્ટમાં અમેરિકા રૂના ઉત્પાદન અંદાજ ગત વર્ષની તુલનાએ 17% ઘટાડો, તો રૂનો એન્ડિંગ સ્ટોક ગત વર્ષની 42% ઘટાડાની અંદાજ મૂક્યો હતો। ઉપરાંત ચીનના રૂની આયાત ગત વર્ષની તુલનાએ 52% વધવાનો અંદાજ મૂક્યો હતો, જેથી હજી પણ આગામી સમયમાં કપાસના ભાવ વધવાના પૂરા સંજોગો બની રહ્યા છે, કારણ કે અમેરિકાની અંદર રૂ ઉત્પાદન ઘટાડો હતો, તે ઉપરાંત ચીનમાં 52% નિકાસ આયાત વધી છે, જેના કારણે ભાવ આગામી સમયમાં વધી પ્રતિ મણે 1700 થી 1800 ના જોવા મળવાની પૂરી શક્યતાઓ છે। તો આ ભાવ ક્યારે થશે તેની માટે હવે ખેડૂત મિત્રોએ ફક્ત હોળી ધૂળેટી સુધી રાહ જોવી જોઈએ।